ખાલી આપણી ફોટો તો આપણે વાંચવા દઈશું ખાલી બરાબર મૂક દો વાંધો નહીં હવે આવતા જો તમે બાકીબેનની હાલત તમે જોઈ શકો છો તેઓ નિરાધાર છે, વિકલાંગ છે, દિવ્યાંગ છે, તેમની આગળ પાછળ છોકરા નથી, તેમને પણ અમે દર મહિને ખાવાની વસ્તુ આપીએ છીએ બરાબર અને મદદ કરીએ છીએ. તેમના ઘરે અમે જતા હતા પરંતુ તેઓ રૂબરૂ મળી ગયા છે એટલે તેમને કીટ આપીને તેમને ઘરે કીટ આપવા જોઈએ ત્યારે તમે કીટ ઉપાડે એવી પરિસ્થિતિમાં નથી, વજન ઉપાડી શકે તેમ ના હોય. જય દ્વારકાધીશ બરાબર. બાકી પણ તમારા ઘરે જાય તો તમે રૂબરૂ આવી જાઓ કેમેરા મને કહીશ કે તમે હાની સાઈડ જતા રહેશે આવતા ખાલી આપણી ફોટો તો આપણે વાંચવા દઈશું ખાલી બરાબર મૂક દો વાંધો નહીં. બાકી બેન તમામ પ્રકારની આમાં દાળ છે, હોળી હોવાથી અમે ખજૂર પણ મૂક્યું છે, ખોખા મૂક્યા છે, તમારે જીવન જેવી બધી વસ્તુ છે બરાબર. તમારે કોઈ પણ જરૂરિયાત મને ફોન કરી દેવાનો, તમને શક્ય એટલી મદદ. ગેસ તમારે ખરો ગેસની સગવડ કરી દેવી, ગેસ ચાલુ કરતા થશે ગેસ તમને લાવી દેવી બરાબર, સગડી લાવી દેવી અને એ તો હવે તમે ચૂલા પર ગેસ ઉપર રસોઈ બનાવશું પછી તમારા હાથની ચા પીશું બરાબર. અત્યારે જમા રાખો તમે બધી જગ્યાએ તમે કીધું હવે તમારે શું કઈ જરૂરિયાત છે બોલો તમે કહી શકો બરાબર. બીજું તમે શું કહેવા માંગો? શાંતિ ને બીજું બરાબર. કોઈ હવે ટેન્શન લેવા જોઈએ અમે મદદ કરશું બરાબર. આજથી જય દ્વારકાધીશ ચાલુ છે. અમે લાઈટ ફિટિંગ કરાવી દઈએ છીએ, ગેસનો બાટલો લાવી દઈએ છીએ, પતરા સામાન્ય તો પણ નાખી દઈએ છીએ અને અનાજ મહેનત ખાવાના આપીએ છીએ. હવે તમે શું કહેવા માંગો? કેમેરા હું કદાચ આવી જશો તમે આજીવન આવું સેવાનું કાર્ય તમે કરતા રહો એવું અમારી શુભેચ્છા તમને. આનેથી વધારે કાર્ય કરો એમાં અમે તમારા સહભાગી થઈ એવી ભગવાન અમને. બરાબર. તમારા મોટા ભાઈ અશોકભાઈ ખરા? અશોકભાઈ પણ હવે અમને મદદ કરે. હા, એ સામેલ છે. સામેલ છે એટલે અમને ખૂબ આનંદ થયો. પોતે ડેપ્યુટી સરપંચ હોય, પોતે ઉપ સરપંચ હોય, તેઓ પણ ખરેખર ગમે સારા કાર્યમાં મદદ કરતા હોય છે અને તેઓ રૂબરૂ આપણને મળી જાય. અને તમારા ધ્યાનમાં કોઈ એવું હોય તેમને કહેજો અમને જાણ કરશો મદદ કરો. મારી ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી જેથી નોટિફિકેશન આવશે અને મારા બધા વિડીયો તમને જોવા મળશે. અસ્તુ જય હિન્દ, ભારત, જય દ્વારકાધીશ.